હેલો મિત્રો, તો સ્વાગત છે નવા વિડીયોમાં। તો આજે દોરો પાવવા અમે લોકો આવ્યા છીએ, બરાબર છે, કેમ કે અમને 2-3 દિવસમાં ઉત્તરાયણ આવવાની છે, એટલે પતંગ ઉડાડવા માટે એટલે અમે ત્રણેય ભાઈઓ, મોટા ભાઈ ને અમારા સાગરભાઈ ને મારા મોટા ભાઈના છોકરાને અમે લોકો ત્યારે દોરો પાવવા આવ્યા છીએ। જંગલ જેવું છે, બહુ મસ્ત એનું વાતાવરણ એક નંબર છે, એનું કાંઈ દોરો આપણે પાવીએ, બરાબર। તમે દોરો પાવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો, મજા એક નંબર। તો મિત્રો, જો લુકદી બની ગઈ છે, અમારા કલ્પેશભાઈ બ્લેક કલરની રાખી છે। અહીંયા જો 2 રીલ છે, એક સાકર છે ને બીજું કયું છે કંઈ ખબર નથી, એમાં સાકર જ છે, 2 સાકર જ છે। અને આમાં જો લુકદી કમ્પ્લીટ થઈ ગઈ છે, એક નંબર છે, કાચ બાચને વ્યવસ્થિત નાખી દીધો છે। એટલે મિત્રો તો હે ને ચાઇનીઝ દોરો નહીં વાપરવાનો, બરાબર, આ દોરો પાવી લેવાનો। ચાઇનીઝ દોરામાં કેટલા પશુઓનો જીવ બિચારાનો જાય, ઉત્તરાયણ જેવું છે એટલે બરાબર। જો આ જંગલ છે, એટલે જંગલ તો નથી, એટલે અમારા બાજુનો પાછળનો એરિયો જ છે, એટલે આમ જંગલ જેવું જ છે। તો મિત્રો, અમારા કેતનભાઈ જો આવે છે ગાડી લઈને। તું કઈ આવી તો આપણે એક રીલ પાયા તો આવી જઈને ગયો ગાલો તો એક રીલ પાવા માંડીએ એનાથી પાઈ નાખશું। એમાં ઘણી છે કઈ કે થોડી કઈ બધી પૂરી આ હમણાં હુકાઈ જાય ભાઈ, આ હુકાઈ જાય, એમાં કાચ જ મને કાચ હતો। બ્લુ કલર રાખ્યો તો મસ્ત, જો ઓલામાં કેવો બ્લુ કલર મસ્ત લાગે। બ્લુ નથી, કાળો। અરે એ ને ઓલા રીલમાં જો બ્લુ કલર છે એમાં। મારે હું જીપતી લઈ દઉં ભાઈ, રીલ પકડીને ઓલી મોતી લઈએ, મોતી। મિત્રો, અમારા કેતનભાઈ અને સાગરભાઈ જો તૈયારી કરે રેલ પાવવાની, બરાબર। સાગરભાઈ તો તૈયારી કરે। હાલ તો સ્ટાર્ટ થઈ ગયું છે, અમારા વંશભાઈ જાય છે દોરો લઈને। હવે અહીંથી દોરો પાવવાનું કર્યું ચાલુ। તો મિત્રો, એક આમ ચક્કર મારી અમે, તો હું તો થાકી ગયો હાલીને। તમારા કલ્પેશભાઈ ને બેઠા હતા, તો હું કલ્પેશભાઈ 2 જણા બેસી આવી, બરાબર। તમે લોકો થાકી જાવ તો કહેજો, હવે થોડોક પાવવા લાગશું। અમને આવડતું તો નથી, પણ તોય મહેનત કરીશું એમ। ભાઈ હુકાવા તો દે, પેલા હુકાય એટલે મિત્રો જોયું કે સુકાઈ ગયો કે નહીં, હા, તો વીટવવાનું ચાલુ કરો। તો એમાં શું છે મિત્રો કે ઉત્તરાયણ આવે છે, તો આપણા હે ને આપણે દોરો આ રીતનો પાવી લેવાનો, બરાબર છે, કેમ કે ઓલી ચાઇનીઝ દોરી જે આવે છે એમાંથી બહુ પક્ષીઓને નુકસાની થાય છે, માણાના ડોકા પણ તૂટી જાય છે। તો મારો એક સંદેશ એવો છે કે કોઈ ચાઇનાની દોરી કોઈ વાપરે નહીં, આવો દોરો વાપરે। હે શું થયો, હું કઈ ગયો દોરો, હે ભાઈ નયન પરમાર એટલે હુકાઈ ગયો દોરો નહીં લીલો છે તો એ વારવાની વાર છે ને
ફૂસકી ફૂલ મોજમાં હતો. ફૂસકી ફૂલ મોજમાં હતો. શું હતો મોજમાં? લા પતંગનો દોરો પાવવાનો એટલે મોજમાં હતો. એવું છે? કાચ છે. રજા લાગે નહીં. લાવે કેટલું બાકી છે? હા સાગરભાઈ, કેટલું બાકી? તમે તો પણ સારી સ્પીડ રહી છે પણ હવે હું એક જ લાગે હવે. તો મિત્રો જો ગાય આવી ગઈ હતી બરાબર છે. અમારો દોરો તોડવાની શક્યતા હતી પણ નો તૂટ્યો. આમાં ગાયના મૂલી બાજુ ભગાડી દીધી. ભગાડતો નહીં બાજુ આમ જવા દે. કઈ બાજુ? અમે કાઢે જવા દે. તને શોટ લાગે ને એ ભોલું એ દોરો હે એવું છે. હું તો તાણીએ પકડ્યો હું. તો મિત્રો અમારા ભોલુભાઈ પાસે સાનો મને માવો લઈને આવ્યા હતા. તો અમે આમ સેટા જઈને બે ભાઈઓ માવો ખાશું. બે ભાઈ માવો ખાવા જઈએ છીએ બરોબર. એટલે આમાં શું છે કે અહીંયા આમ થોડુંક આમ અંદરની જગ્યા છે એટલે દુકાન વિસ્તાર આવી ગયો અહીંયા માવો ન મળે. દુકાન કે કાંઈ છે નહીં એટલે હું ભોલુભાઈ બી આમ જાય છે. કેમ કે મને આમ મારી આખું એટલે એક્સરે જેવી છે. આમ અંદરના સ્પાટ બધું જ દેખાય જાય. હું ભાઈને દેખાઈ ગયો ભાઈ. ખબર જ પડી જાય કે આમ આવો છે બીજી વાત ના આવે. અહીંયા લગીને તો અમે હે ને દોરો પાયો ત્યારે દિવસ હતો. હા પછી તો અંધારું થઈ ગયું. અત્યારે શિયાળાનો ટાઈમ હે તો અંધારું વહેલું થઈ ગયું. અહીંયા ઓલો જનાવરની બીક રહી થોડી. હા પછી અંધારું થઈ ગયું તો 7 વાગી ગયા. ઓહો આ તો દોરી એવી છે. ચડાઈ ગયું. 7 વાગી ગયા ને પછી તો બીકે એવી લાગે ભાઈ. આ જંગલ વિસ્તાર જેવું છે. હજી બોર્ડર આવી છે ને જંગલ બોર્ડર આવી ગઈ ને. અરે આ બોર્ડર કઈ બાજુ આવેલા? હવે જાય પાછા આપણી ગાડીઓ બાજુ. હા હવે દોરો એને કહેવાય પાવવાનું ચાલુ પડતો નહીં હતું. અહીંયા લપસાય એવું છે. આ કેટલા સમય પછી ખાઈણુંમાં આવ્યો ભાઈ હું. પાણી એટલું ભરાતું છે. ખાડો હે ના એટલે નાનો એવો વરસાદ આવે એટલે ભરાઈ જાય ભાઈ. બહુ આવતા હો પેલા. તો મિત્રો એક રીલ પતી ગયું છે બરાબર, પવાઈ ગયું છે. હવે હું જાઉં છું. રીલ બીજું ચાલુ કરવાનું છે. મારા કલ્પેશભાઈનું, મોટાભાઈનું, સાગરભાઈનું પવાઈ ગયું. હવે મારા કલ્પેશભાઈનું રીલ બાકી છે તો કલ્પેશભાઈને થોડી મદદ કરીએ. તો મિત્રો અમારા કલ્પેશભાઈ કાચ નાખીને અને લુગદીને મસ્ત બનાવે છે એટલે દોરો વ્યવસ્થિત પવાય. નાખો કાચ નાખો એમાં. મિત્રો આ છે કાચ અને જો નાખ્યું લુગદીની અંદર બરાબર અને લુગદી બને છે તાકાતવાળી. મિત્રો જો આ દોરો અમે લોકોએ પાઈ લીધો છે બરાબર. આવી જાજો પતંગ ઉડાડવા. હેલો ગાઈસ, આ ત્રણેય ભાઈઓ વાદાઘોટ કરે છે. એક કે તું પા, એક કે હું પાવ. આ મારી તન બંટીડી. તું જવા દે ભલે આવતી હોય. તો મિત્રો અમારા કલ્પેશભાઈ રીલ પાવે છે. પાવું છું દોરો. હવે અમારા સંદીપભાઈ નો વારો આવ્યો. પોલો મેળતો જાય. હા ભાઈ એમ જ લે. હા ભાઈ એમ હજી જયારે શેકા બેકા પડીએ તો એ મોબાઈલ નું કહેવાય. તો મિત્રો મેં દોરો થોડો પાવી લીધો. હું થાકી ગયો એટલે હવે દોરો લઈને દોડું છું.
કલ્પેશભાઈ થાકી ગયા. તો મિત્રો અમારા કલ્પેશભાઈનું રીલ હતું 2000 મીટર એટલે 2 કિલોમીટર જેટલું હતું. એટલે હવે મેં દોરો પાવી લીધો છે અને અમારા કલ્પેશભાઈનું રીલ લઈને હું ભાગું છું ને ઓલા લોકો વાહ પાવે. ભાઈ જો અહીંયા હાકણીએ હલવાણા છે. હે બોલું ક્યાં હાકણીએ હલવાણા? પેલા ભાઈ તમે તો એના લોહી કાઢ નાખ. આમ જોવ તો ખરા, આમ લોહી કાઢે, ધોરા ધોરા લોહી. હે સારો પવાણો. તો આપણે પતંગો કાપીશું, બીજું શું હોય? શેકા તો પડી જાય ને, મારા હાથમાં શેકા પડી ગયા. હાલો અમારા મિત્રો આવી ગયા છે. મિત્રો તો ગાયકા જવાનું ગઈ છે, કેમ કે બપોરના વાગી ગયા છે 4 અને હવે ટાઈમ થોડો કવર થઈ ગયો એટલે થોડુંક સ્પીડમાં કામ કરવું પડે એમ છે. બરાબર છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો અમારા કલ્પેશભાઈ જો હવે દોરો વીટવે છે. દોરો તો પવાઈ ગયો છે. પવાઈ ગયો ને? કેવો પમાણો? કાંઈ ખબર નહીં રહ્યો, કાપી હવે ખબર પડે. આમ કાચ બાદ બેઠો કે નહીં? નહીં. તો મિત્રો અમે દોરો પાઈને ઘરે આવી ગયા છે. જમી પણ લીધું છે. કલ્પેશભાઈનો દોરો કમ્પ્લીટ પવાઈ ગયો છે. ટોટલ અમે લોકોએ 2 રીલ પાવ્યા છે. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, તો હવે કાલે મળીએ નવા વિડીયોમાં. તો ત્યાં માટે બાય બાય.